રાજકોટના સેવંત્રા ગામે 45 દિવસથી ખોદાયેલા રસ્તાઓએ ગ્રામજનોનું જીવવું દુષ્કર કર્યું છે। સ્થિતિ એટલી ગંભીર છે કે એમ્બ્યુલન્સ ન આવતા દર્દીઓને ખાટલામાં ઉચકીને લઈ જવા પડે છે, જેના વિરોધમાં હવે વાલીઓએ શાળાને તાળાબંધી કરી બાળકોનું શિક્ષણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। રાજકોટના સેવંત્રા ગામમાં સરકારના કહેવાતા વિકાસ મોડેલના એવા દર્શન થયા છે કે 45 દિવસથી આખું ગામ 4 ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ છે। રસ્તાના કામના નામે ખોદકામ કરીને તંત્ર જાણે નિદ્રાધીન થઈ ગયું છે। સ્થિતિ એટલી હદ સુધી વણસી છે કે 108 એમ્બ્યુલન્સ કે એસટી બસ પણ ગામમાં પ્રવેશી શકતી નથી। માંદા માણસોને ખાટલામાં ઉંચકીને હોસ્પિટલ લઈ જવા પડે છે। અમારે અહીંયા રોડની સમસ્યા છેલ્લા 45 દિવસથી રોડનું કામ ચાલુ છે। રોડના કામમાં 45 દિવસથી ક્યાંય ઉતરવાની કે ચડવાની વ્યવસ્થા નથી। બાળકોને નિશાળે ભણવા માટે આવવાની ફૂલ અગવડતા પડે છે। બાજુમાં સમાજ છે, ત્યાં પણ તકલીફ। આ ખોદાણ કામ એવી રીતના હાલે છે કે કોઈ લાઈન લેવલથી સમજી લો કામ નથી હાલતું, અને બાળકોને સ્કૂલે આવવા જવા માટે, ખેડૂને સમજી લો કે છે ખેતરે જવા માટે, આમાં ક્યાંય ગલીઓના કે એના ઢાળ નથી આપ્યા કે કોઈ વસ્તુ નથી। અમારી બધી વ્યવહાર બધાય ખોરવાઈ ગયેલા છે। આની આશ્ચર્ય તો એ વાતનું છે કે જે પંચાયતે કામ સોંપ્યું તેને કોન્ટ્રાક્ટર કોણ છે તેની ખબર નથી, અને જે એન્જિનિયરોને લાઇન લેવલ તપાસવાની જવાબદારી સોંપાઈ છે તેમને કદાચ એસી ઓફિસમાંથી બહાર નીકળવાની ફુરસદ નથી। વડીલો ખાડામાં પડી રહ્યા છે અને લગ્નસરાની સિઝનમાં ગ્રામજનો રસ્તા પર રઝળી રહ્યા છે। મારા બાળકો અહીંયા ભણવા આવે છે સ્કૂલની અંદર, તો એને બહુ તકલીફ પડે છે। નીચે ઉતરવાનું, પાછું સામેની સાઈડે ચડવાનું, અને એટલું બધું ઊંડું છે, લગભગ 4 ફૂટ જેટલું ઊંડું છે। તો પછી એ ચડવામાં તકલીફ એવી પડે છે। વારંવાર મને છેલ્લા લગભગ 20 દિવસ થયા મને ઘરે ફરિયાદ કરે છે મારા બાળકો કે પપ્પા ચડાતું નથી, ઉતરાતું। જ્યારે ભવિષ્યના ઘડતર સમાન બાળકોનું શિક્ષણ અટકે અને વાલીઓએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપવી પડે ત્યારે સમજવું કે તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। કાગળ પર રસ્તા બનાવનારા બાબુઓ જો એક દિવસ સેવંત્રાના આ ખાડામાં ચાલે તો જ તેમને જનતાની વેદના સમજાય। કાનભાઈ સુવા, GSTV